આજે આપણે વાત કરીશું ભારતમાં સિનેમા ગૃહને એક સૌપ્રથમ મૂવી આપનાર એક વ્યક્તિ જેમણે ભારતમાં એક વિચાર લાવ્યો કે આપણે એક મૂવીનું નિર્માણ કરવું જોઈએ, જેમણે અલગ અલગ કિંમત ચૂકવીને અલગ અલગ સફળતાના પગલે જવા માટે તેમણે કેટલી બધી મુશ્કેલીનો સામનો કરીને એક મૂવીનું નિર્માણ કર્યું છે અને ભારતને તે મૂવીને આપ્યું છે. ભારતને એક વ્યક્તિ જેમના નામે આજે બધા જ મૂવી બનાવવામાં આવે છે, એમના નામે એવોર્ડ આપવામાં આવે છે. જે વ્યક્તિ છે દાદા સાહેબ ફાળકે. દાદા સાહેબ ફાળકે પોતાના જીવનમાં કેટલી બધી મુશ્કેલીનો સામનો કરીને એક મૂવીનું નિર્માણ કર્યું. જે પહેલી મૂવી બનાવવામાં આવી છે રાજા હરિશ્ચંદ્ર. રાજા હરિશ્ચંદ્ર મૂવી બનાવતી વખતે તેમને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કેવું તેમને શીખવું પડ્યું અને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરતાં કરતાં તે વિદેશ ગયા અને તેમને એક મૂવીનું નિર્માણ કર્યું. તેના ઉપર વાત કરશે. આજે આપણે જોઈએ રાજા હરિશ્ચંદ્રજી ફેક્ટરી, જે દાદા સાહેબ ફાળકે ઉપર બનાવવામાં આવી છે. આ મૂવીમાં કેટલી બધી મુશ્કેલીનો સામનો કરતા દાદા સાહેબ ફાળકેને દેખાડવામાં આવ્યા છે. તેમાં કેટલું બધું અલગ અલગ આપણે મુદ્દા ઉપર જો વાત કરીએ તો ક્યારેક એક વ્યક્તિ કામ કરતો હોય છે, કંઈક અલગ કરવા માંગતો હોય છે, ત્યારે એને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે આમાં સ્પષ્ટ રૂપે દેખાડવામાં આવ્યું છે. જ્યારે તે એક નાટક, એક મેજિક શો કરતા હતા અને તે દરમિયાન તેમને પોતાના ઘરમાં જે બાળકો હતા તેમને સાથે લઈને તે શો કરતા હતા અને પછી તેમણે જોયું કે એક અંગ્રેજ મૂવી ટાઈપ દેખાડતા હતા, એપિસોડ, અને તેમના ઉપર તેમને ખ્યાલ આવ્યો કે મારે આવું કરવું જોઈએ અને પછી તેમની પાસેથી શીખીને ધીરે ધીરે અલગ અલગ મુદ્દા ઉપર જોઈને એમને ઇન્ટરેસ્ટ જાગ્યો અને તે વગર કોઈ પૈસાની લાલચ સિવાય તેમને ચાલુ કર્યું. પોતાની પરિસ્થિતિનો પણ ખ્યાલ ના રાખ્યો અને તેમને ચાલુ કર્યું સ્ટ્રગલ. અને પછી તે મૂવીનું નિર્માણ કરવા માટે તેમણે પોતાની પાસે પૈસા ન હતા, તેમ છતાંય તેમના પોતાના ઘરનો સામાન વેચવાનો શરૂ કર્યો. અને તે દરમિયાન આપણે સમાજમાં આપણે જોઈએ છીએ કે આપણે કંઈક કામ કરતા હોય ત્યારે આપણને સમાજના લોકો કઈ રીતે જુએ છે, તેવું જ દાદા સાહેબ ફાળકે સાથે થયું છે. દાદા સાહેબ ફાળકે જ્યારે પોતાના ઘરનો સામાન વેચતા હતા ત્યારે પહેલાના જમાનાની જેમ લોકો કંઈક સામાન થાય ત્યારે રડતા અને ક્યારેક ઝઘડાઓનું નિર્માણ પણ કરતા અને તેના કારણે તેમને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પણ તેમને પોતાના પરિવારનો વિચાર ન કરતા, પોતાની તબિયતનો પણ વિચાર ન કરતા તેમને સતત કામ કર્યું અને સ્ટ્રગલ કર્યું. જ્યારે તેઓ કામ કરતા હતા તે દરમિયાન કંઈક કામ દરમિયાન તેમની આંખમાં કંઈક કેમિકલ કાં તો કંઈક થયું જેના કારણે તેમની આંખ જતી રહી અને તેમ છતાંય તે કામ કરતા હતા. પછી તેમને વધુ ને વધુ નવું શીખવા માટે તે વિદેશ ગયા અને જ્યાં કેમેરા વગેરે બધું જોયું, શીખ્યું અને ત્યાં જઈને તેમણે અલગ અલગ વિચારો અને અલગ લોકો સાથેની વાત કરી અને ત્યાં એમને ઓફર પણ આપવામાં આવી કે તમે અમારે ત્યાં કામ કરો. ત્યારે તેમણે કહ્યું કે નહીં, હું સૌપ્રથમ મૂવી મારા ભારતને આપીશ, આપણા ભારતનું સૌપ્રથમ મૂવી હું આપીશ અને હું બનાવીશ. અને પછી તેમણે શરૂ કર્યું. ત્યાંથી શીખીને આવ્યા અને પાછા ઇન્ડિયામાં આવ્યા અને તેમણે ભારતમાં જ તે મૂવીનું નિર્માણ કર્યું. અને તે મૂવી દરમિયાન તેમણે આપણા ભારતના જ અલગ અલગ લોકોને પસંદ કર્યા અને આપણા જ ભારતના લોકોના પાત્રો અને આપણા જ ભારતના એક રાજા હરિશ્ચંદ્ર તેમના ઉપર મૂવી બનાવ્યું. અને જ્યારે તે વિદેશ હતા ત્યારે તેમને પત્ની જે ગર્ભાવસ્થામાં હતી અને તેમને મૂકીને પણ તેમ છતાંય તે વિદેશ જતા રહ્યા હતા. કારણ કે આપણને કંઈક કામ કરવું છે જેની માટે તે કિંમત ચૂકવતા હતા. અને પછી જ્યારે તે ઇન્ડિયા આવ્યા, ભારત આવ્યા, ત્યારે તેમને મૂવીનું નિર્માણ કરતી વખતે અલગ અલગ પાત્રો પસંદ કર્યા અને તે દરમિયાન રાજા હરિશ્ચંદ્રજીનું મૃત્યુ થાય તો તેમના પાત્રમાં તેમના બાળકને મૂકવામાં આવ્યો હતો અને તેમનો બાળકની તબિયત ખરાબ હતી અને તે બેહોશ થઈ ગયો હતો. તેનો પણ તેમને લાભ લીધો કે આ પાત્ર અત્યારે જે થઈ રહ્યું છે, અત્યારે હાલમાં જે થઈ રહ્યું છે તેનો લાભ લઈને અને તેમને વાસ્તવિક રજૂ કર્યું કે આ કોઈ નાટક નથી, જે બી થઈ રહ્યું છે એ વાસ્તવિક છે. અને તેના બાળકની ચિંતા કર્યા વગર પહેલા તેમને એ કામ પૂરું કર્યું અને પછી તેમને બાળકને દવાખાને લઈ ગયા. તેમને ખ્યાલ છે અને તેના બાળકને પણ ખ્યાલ છે કે મારી સાથે મારા પપ્પા કંઈ ખોટું નહીં થવા દે. આવી જ રીતે કેટલી કિંમત ચૂકવી છે. અને જ્યારે રાજા હરિશ્ચંદ્રજી ફેક્ટરી છે
અને એમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે રાજા હરિશ્ચંદ્ર એ મૂવી બનાવવામાં આવતું ત્યારે લોકોને સમજાવતા કે આવું મારે કેરેક્ટર જોઈએ છે, આવું અંદર બોલવું જોઈએ, આવું વ્યક્ત થવું જોઈએ. તો તે પોતે જ એક સ્ત્રીનું પાત્ર ભજવીને એ લોકોને સમજાવતા, પોતે એક સ્ત્રી બનીને એ લોકોને કહેતા કે આવી રીતે કરો તો વધુ સારું બનશે. આપણે જોઈએ જ છે કે આપણી લાઈફમાં કેટલી બધી મુશ્કેલી આવે છે, તેનો સામનો કરવો છે અને તેમનો સામનો કરીને આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે જ આટલું મોટું નામ થાય છે. અને તેવી જ રીતે જોઈએ કે રાજા હરિશ્ચંદ્રજી ફેક્ટરીમાં અલગ અલગ મુદ્દાઓ, અલગ અલગ પાસા રજૂ કરવામાં આવ્યા છે કે તેમની જીવનમાં કેટલી બધી મુશ્કેલી હતી, તેમ છતાંય તેમને હાર નથી માની અને તે કામ કરતા ગયા છે. બધાને દાદા સાહેબ ફાળકેના નામ પર એવોર્ડ આપવામાં આવ્યા છે. આ સાથે જ આપણે જોઈએ કે આપણે પોતાના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરીએ, કિંમત ચૂકવશી ત્યારે જ આપણે કંઈક કરી શકશી અને કંઈક નિર્માણ કરી શકશી અને કંઈક નવું સર્જનાત્મક આપણે અને આપણા દેશને પણ આપી શકશે.